રોવા કેમ મેળો? જો ભાઈ રોવા મેળો એક આ દિશોએ રોવડાવ્યો છે. अच्छा जी जा काका को चैनल सब्सक्राइब कर नाखो મારે કાકા કો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એમ. ભાઈ પોતું મારે જોવું ભાઈ. કે 4 દિવસથી સ્કૂલ નથી ગઈ એટલે 4 દિનનું લેસન છે મારે 15 પાના, બીજા વિષયના 15 પાના. ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ ને ભાઈ. જો સરસ મજાના બ્લોગની શરૂઆત કરી નાખીએ ને ગોલું પાસેથી. જો ગોલું રોવા મળ્યો તરત હાલમાં. કેમ રોવા મળ્યો? જો ભાઈ કો કેમ રોવા મળ્યો? હે રોવા કેમ મળ્યો? જો ભાઈ રોવા મળ્યો એક આ દિશોએ રોવડાવ્યો છે. કેમ રોવડાવ્યો? હે ભાઈને કેમ રોવડાવ્યો? હે રોવડાવાય? હે આમાં તો જો હવે એ રોવા મળશે. તો ભાઈ ગોલું રોવા મળ્યો તો ભાઈ સાયકલ હાકે છે. શું હાંકશો તું? હે દીકા શું હાંકશો? એ ગોલો શું હાંકશો તું? સાયકલ હાંકશો? હે સદમામાં આવી ગયો. હે હાઈ રો તો હાય કરી દે. તો હાય કરી દે. હાય તો કરી દે એકવાર. હા તો ફેમિલી આવી ગયા છે ઘરે. જો ભાઈ સરસ મજાની ચા લઈ હવારમાં ચા ભાઈ એટલે આમ હાન પડી પણ અમારી હવારમાં ચા મળી જાય ને તો ભાઈ મજા આવે. જાગીને તરત બિસ્કિટ છે ને આ જો ભાઈ હા રોતા હવે જો ભાઈ મસ્તીના મૂડમાં. જો એમનું કરાય ભાઈ. જો આ હે ને હમણાં રોવા મળ્યો તો અત્યારના મસ્તીના મૂડમાં આવી ગયો. છોકરાના બિસ્કિટ ખાઈ જાવ એવું છે. આ બેન જો ભાઈ બેગ ખોળવા મળી. હે ગોલો ખાતો ખરી બેટા? ખોડવું જ પડે ને. અહીંયા નાઈટમાં કામે જાય ને હું લાવે નાઈટમાં કામે જાય ને અહીંયા ચાદર ને એવું બધું લઈ જાય. એ ભાઈ જો ભાઈ કલાકનો લંચ હોય એટલે હું રાતે ટિફિનમાં લઈ જાઉં એટલે થોડોક આરામ મળી જાય ને કલાક પૂઈ જાવ એવું બધું હોય. તો ભાઈ જો દિસોડી હાય કર દે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એમ તો કે જોરથી બોલ. ચેનલને સબસ્ક્રાઇબ મારા કાકાની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એમ બોલ. હજુ અમારી ચેનલ નાની છે. બોલ. તો કાકી ગયો ના ભાઈ ના, આપણે ભાઈ હજી વાર છે. મારા કાકાની ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એમ બોલ. ભાઈ મને ભાઈ ના હતા ભાઈ ઘરે હતા. હા ભાઈ જો બાદશાહ જી જા काका को चैनल सब्सक्राइब कर नाखो મારે કાકા કો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એમ. માટે ટ્રાન્સલેટ માંગે ટ્રાન્સલેટ કરવું પડશે તમારે. બાબા હિન્દી છે આ થોડુંક. હાય તો કર દે. હાય બોલો. હાય ટાટા આવડે એને ખાલી ટાટા કર દે. માર નામ શું છે? હે ગોલો બોલશે. માર નામ શું છે? હે માર નામ શું છે? તો માર નામ શું છે? હે માર નામ તો બોલ. એ ગોલો એને ખાવામાં ઇન્ટરેસ્ટ છે તારી ભાઈ અત્યારે ન બોલે નકર તો એમ કે ધુલ્લા કાકા એમ બોલે. તું કાકા એમ બોલે કા? હા જો તું કાકા એમ બોલે. તો ભાઈ ચા નાસ્તો કરી લઈ પછી મસ્ત નાવું છે. 6 વાગી ગયા છે. પછી ધીમે ધીમે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ જાય. પછી ખાવાનું હોય પછી માતાજીને ધૂપ દેવાય બાકી છે. નાહી ધોઈને આપણે ધૂપ દેવાય કરશું તો પેલા મસ્ત ચા નાસ્તો કરી લઈ. તો ફેમિલી મસ્ત આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આમ જો ભાઈ ખાઈ લીધા છીએ ને હવે જવું છે ખાવા. ને જો ભાઈ ખાવા જાતો તો આ બેન આ રૂમમાં તો બેન જો ભાઈ ભણે છે. ભણેશ્રી આપણે ભણવું જ પડે ને. કેટલા દિવસથી હું સ્કૂલ નથી ગઈ? 4 દિવસથી સ્કૂલ નથી ગઈ એટલે 4 દિનનું લેસન છે મારે 15 પાના, બીજા વિષયના 15 પાના. એ મારા બહુ બધા પાના લખવાના એટલે મને ડિસ્ટર્બ ના કરતો. તો ભાઈ આવું છે ભાઈ. જો ડિસ્ટર્બ ન કરતો એમ કહે છે. 4 દિવસથી સ્કૂલ નથી ગઈ તો પછી હોમવર્ક વધી જાય ને ભાઈ, લેસન વધી જાય તો ભાઈ સ્કૂલે નથી ગઈ ને. આ તો સારો હતું. આ તો થોડોક હાથ દુખતો હો તો આ સ્કૂલ નો ગીતો ભાઈ. જો આ ભાઈ હવે લખે છે બેન મસ્ત. ને આપણે મસ્ત નાઈ ફ્રેશ થઈ ગયા છીએ ને મમ્મીએ જમવાનું આપી દીધું છે. તો હવે જમવું છે ને મારો ટાઈમ ફૂલ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ભાઈ જો મસ્ત ફ્રેશ થઈ ગયા ને. હા આપી દીધું શાક રોટલો છાસ બધું ભાણામાં આપી દીધું. ખા બે જા હમણાં ઓલા ભાઈનો ફોન આવશે. તો ભાઈ મારા દોસ્તારનો ફોન આવી જાય. હું જેની હારે જાઉં ઓફિસ એનો ને મસ્ત આપણે તૈયાર થઈ ગયા ને જમવાનું બાકી છે તો ફટાફટ
બહુ મોડું થઈ ગયું છે થોડુંક 7:30 7 વાગવા આવ્યા 7:15 7:15 વાગ્યા ને ભાઈ 7:30 હું નીકળી જાઉં અહીંથી એટલે ટ્રાફિકનું પાર કરતા આપણે 8 વાગે ઓફિસ પૂગી જઈએ તો ભાઈ મસ્ત એવું ખાઈ લઈ પછી ઓફિસ જવા નીકળી. ફેમિલી જો મમ્મીએ સરસ મજાનો જમવા આપી દીધું છે ને આપણે આવી ગયા છીએ જમવા. જો ભાઈ સેવ ને ડુંગળીનું શાક, છાશ, રોટલો, ભાઈ સેવ ને એવું બધું છે. આ થોડુંક યુનિક બનાવ્યું છે કચુંબર ડુંગળીનું. તો ભાઈ આવું છે ભાઈ ને મસ્ત ખાઈ લે. મમ્મી સરસ મજાનું જમવાનું આપી દીધું છે ભાઈ. તો જમી લે પછી નીકળી ઓફિસ જવા. તો પહેલાં આપણે ખાઈ લઈએ, ખાવું તો પડશે જ તેને ખાધા વગર હાલે નહીં. તો ભાઈ ખાઈ લઈએ પહેલાં મસ્ત. તો ભાઈ જો આવું છે ભાઈ પહેલાં ખાઈ લઈએ. શાક બનાવું ને એવું બનાવ્યું. હે કોઈ દિવસ નો શાક બનાવું ને એવું બનાવ્યું. મેં કીધું ને જો ભાઈ પહેલી વાર ટ્રાય કર્યું છે. કચુંબરમાં સેવ નાખી. તો ભાઈ કાંદાનું કચુંબર બનાવ્યું છે ને એમાં સેવ નાખી છે. તો આવું આમ બનતું હોય તો ખબર નહીં મને, પણ અમે ભાઈ પહેલી વાર ટ્રાય કર્યું છે. તો ભાઈ જો આ મમ્મીએ બનાવ્યું છે તા જોઈ કેવું છે. શાક બનાવ્યું. હા સલાડ હોય ને એવું શાક બનાવ્યું છે. તો પેલા આપણે ખાઈ લઈએ પછી જઈએ ઓફિસ જવા નીકળીએ. તો ફેમિલી મસ્ત સરસ મજાનું આપણે જમી લીધું છે ને હવે ભાઈ જો ઠેલો તૈયાર થઈ ગયો છે. તો હવે જઈએ ઓફિસ ભાઈ ગઈ ભાઈ ને ટાઈમ થઈ ગયો છે ફૂલ. તો ઓફિસ ભાગવું છે પછી તમને મળશું હોવાના. આ બેન જો ભાઈ ફોન જોવે. લેસન છે તોય લેસન તો ભાઈ ફોન જોવા મળે. એ ભણવામાં ધ્યાન દેતી નથી. આ બહુ દેવ જ છું. દેશો એમ દેવ જ છું. એ તો ભાઈ જોઈએ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે ભણવામાં કેવું ધ્યાન દે છે. મસ્ત આપણે જમી લીધું છે હવે ભાઈ ગયો ઓફિસ જવા નીકળી. સરસ મજાનો ઓફિસ જઈને ઘરે આવી ગયા છીએ આપણે. મસ્ત હવા પડી ગઈ છે ને ઘરે આવી ગયા ને હારે ભાઈ જો નાસ્તો લઈ આવ્યો આપણે ભાઈ. ફાફડા, ઢોકળા ને આ ચાઇનીઝ સમોસા ને એવું છે ભાઈ. અત્યારના જો ભાઈને પટેલ લઈ નથી. ભાઈને પટેલ લઈ નથી. એ ભાઈબંધ ના ગયેલા હતા ને નાથીમાં પટેલ બીજા છે ના રોકાયેલા હતા. ડાયરેક્ટ નાથી દુકાને વહી જવાના હતા ને આજ બેને સ્કૂલ વહી ગયા એટલે આજ તો ભાઈ અત્યારે માં દીકરો સ્કૂલ ગઈ 4 દિવસ ઘેર રહી. હા આજે ગઈ એની જાતે કે આજ મારે જાવું છે. નકર તો એને મજા નહોતી. હા તેને થોડીક તબિયત આજ પ્રોપર હારી થઈ ગઈ. આજે એ સ્કૂલ વહી ગઈ. જો ભાઈ આ સમોસા કેમ આવા આવ્યા? એ ચાઇનીઝ સમોસા હે. ઓલા આપડા 3 ખૂણિયા વાળા નથી, ચોરસ. તો ભાઈ જો ભાઈ ને હું ને ભાઈ મમ્મી ખાવા બે ગયા છીએ ને ભાઈ હમણાં પપ્પા આવશે ઈ જ પછી નાસ્તો કરી લે. તો ભાઈ આવો નાસ્તો લઈ આવ્યો છે. બધા આવી જાવ નાસ્તો કરવા. હા ભાઈ હવાનો નાસ્તો ભાઈ આવો છે આવી જાવ. નાસ્તો મોંઘો પડશે પણ બધા આવશે તો અરે વાંધો નહીં. આપડા ભાઈ ફેમિલી માટે તો ભાઈ કરી લેવું એમાં હું છે એમ નહીં તો નાસ્તા માટે કેટલા દૂરથી આવે તો બીજું. હા એમ એ રીતના બધું મોંઘું પડે ને. તો ભાઈ એવું બધું છે ભાઈ જો આવો નાસ્તો હે ભાઈ ને હવાની ચા ભાઈ ચા તો જોઈએ જ. તમે વ્લોગમાં કહેતા ભાઈ આ એકલી ચા 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 દેખાડે ભાઈ. ચા એક પ્રેમ છે આપણે આમ કાઠિયાવાડી ગુજરાતીમાં હું ચા પ્રેમ કહેવાય. આપણે ચાનું નામ પડે એટલે ચા પીવી જ પડે તો જ મજા આવે. તો ભાઈ જો આવો સરસ મજાનો નાસ્તો હે ભાઈ. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. આપણે નાસ્તો કરીને એ હતા ભાઈના ઘરે આવી જઈએ ભાઈ. ભાઈના ઘરે મસ્ત પહેલાં સુઈ જઈએ ને એમ અહીંયા ઊંઘ આવી જાય હારે એટલે પહેલાં અહીંયા સુઈ જાય પછી હાલના ડાયરેક્ટ જાગશું. ભાઈના ઘરે આવી ગયા ને આ ભાઈ તો જો ભાઈ અહીંયા આવતા પોતું મારે છે ભાઈ. હે હા તો ભાઈ જો આપજો ભાઈ આપ પોતું મારે છે ભાઈ. જો ભાઈ આવું છે ભાઈ. જો કાકી આપણે શરમ ન લાગે વાત સાચી. જો ભાઈ બે બેન મોટી છે લગ્ન થઈ ગયા છે બરાબર. કાકી કામે ગયા છે એટલે ભાઈ પોતું મારે જોવું ભાઈ. મને શરમ ન લાગે હું મારા ઘરે કરી જ નાખું. જો ભાઈ પોતું મારે છે સરસ મજાના. જો કેવું પોતું થઈ ગયું છે આગળ જો થઈ ગયું હે હા નહીં નકરે આપણે જેટલું ચોખ્ખું રાખે ને એટલું સારું. જોવું ભાઈ પોતું મારે છે. હા એ સારું ને ચોખ્ખાઈ રાખવી જ પડે ને તો જ સારું. તો ભાઈના ઘરે આવી ગયા ને ભાઈ પોતું મારે છે. તારે કે ભૂકા જાય તારે લગીને બેસી આપણે બે ભાઈ હોઈ જઈએ ડાયરેક્ટ ખાનને આપણે જાગશું. ભાઈ આવો છે ભાઈ. એ નાસ્તો કરીને એ હતો હું દુકાને હતો એટલે મા પપ્પાના ઘરે મોકલવા પડે. ઘડીક સવારના 6 વાગ્યાના હોય દુકાન એટલે. તો ભાઈ દુકાન હતો પછી નાથી અહીંયા આવ્યો કૂવા હતું તો આ ભાઈ પોતું મારતા હા. તો હવે ભાઈ લાગી ગયો કે થોડુંક બાકી છે હે ને? હા હા ઘડીક વારમાં લાગી ગયું ને વાર ન લાગે આમાં તો ભાઈ. તો ભાઈ આવું છે ભાઈ પોતું માર લે સુકાઈ જાય એટલે બે ભાઈ સુઈ જાય મસ્ત હારના રાખશું. તો ભાઈ આજનો વ્લોગ અહીંયા સુધી જ તે મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. અને આ ભાઈ સબસ્ક્રાઇબ ન કર્યું ને તો કરી નાખજો. ઘરનું કામ કોણ કરે છે કમેન્ટ ઘરનું કામ કોણ કરે છે કોમેન્ટ કરી નાખજો ભાઈ. હું તો એમ કહું કરતું જ રહેવાનું ભાઈ. આપણે ઘરનું કામ કરવું એમાં શરમ નહીં રાખવાની ભાઈ.
આપણે કરવાનું જ છે. કોઈના ઉપર ડિપેન્ડ નહીં હા, રહેવાનું. કોઈના પર ઓલું નહીં કરવાનું, આપણે હે ને જાતે એક્ટિવ રહેવાનું ભાઈ, કે આ ભાઈ આ મારથી એટલું થાય એ કરી નાખવાનું ભાઈ. હું કરી નાખું એવું નહીં હોય, હું પોતું માર નાખું, વાર નાખું, એવું બધું આપણને ભાઈ શરમ ન લાગે. આપણે કોઈનું તો આપણે હેન્ડલ કરવું પડે બધું થોડુંક થોડુંક. તો ભાઈ આવું છે. તો ભાઈ આજનો બ્લોગ અહીંયા સુધી તે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. ને હા, જય માતાજી. ને સબસ્ક્રાઈબ ન કરે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને યાર ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. આપણે હે ને ભાઈ આગળ ભાઈ કે આપણે કેવા કેવા વિડીયો લાવવાના છે. કોમેડી હજી આવશે, પ્રેન્ક વિડિયો આવશે, હા. પછી તમને મજા આવે એવા કન્ટેન્ટ લાવવાના છે. હા તો ભાઈ તમને મજા આવે ને એવા કન્ટેન્ટ આપણે આ તુલુ બ્લોગ્સ વાળી ચેનલમાં લાવશું. એ આપણી ચેનલ છે, તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો. કાલના બ્લોગમાં મેં કીધું જે બી કોમેન્ટ આવશે ને આપણે એ વિડીયો લાવશું. પ્રેન્ક વિડીયો, કોમેડી વિડીયો, પછી ચેલેન્જ વિડીયો. તો ભાઈ એવું બધું છે, તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક ના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.